ધોરાજીમાં ધાર્મિક લાગણી દુભાયાનો મામલો સામે આવ્યો છે। પોરબંદરના અબ્દુસ સત્તાર હમદાની ઉર્ફે સત્તાર મૌલાના દ્વારા ઇસ્લામ ધર્મ સાથે જોડાયેલા કેટલાક ધાર્મિક પ્રતીકો અંગે કથિત આપત્તિજનક ટિપ્પણીઓ કરવામાં આવી હોવાના આક્ષેપ બાદ મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફેલાયો છે। આ મામલે ધોરાજી સન્ની મુસ્લિમ સાદાત જમાત અને તાજિયા કમિટીના આગેવાનો જેતપુર સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી સંબંધિત વ્યક્તિ સામે તાત્કાલિક એફઆઈઆર નોંધાવી કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી। સમાજમાં વૈમનસ્ય ફેલાવવાના પ્રયાસો સામે કડક પગલાં લેવામાં આવે અને શાંતિ સૌહાર્દ જળવાઈ રહે તે માટે પણ આગેવાનોએ પોલીસ તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી। અમે અત્યારે અમારી લાગણી દુભાણી હોય જે ગત તારીખ 20/7/2024 રોજ જે કથિત મૌલાના અબ્દુલ સત્તાર હમદાની દ્વારા અભદ્ર ભાષા અને વિરુદ્ધ ટિપ્પણીઓ કરેલ છે તમામ સાદાત જમાત ઉપર, જેની અમે વખોડી કાઢવા અને એની અંગે ફરિયાદ કરવા ધોરાજી પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ કરવા આવેલ છે। અમારી માંગણી એ છે કે તેના પર કાયદેસરની કાર્યવાહી થવી